હું છું કૃતિકા। અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને લારી પર મળે તેવું ખીચું બનાવીશું। ખીચું તો બધા બનાવતા જ હોય છે, પણ ઘણા બધાને એવી પ્રોબ્લેમ થતી હોય છે કે ખીચાની અંદર ગાંઠા બની જતા હોય છે કે એકદમ ઢીલું નથી બનતું હોતું કે પછી જે ચવડ જેવું લાગતું હોય એ ટાઈપનું બનતું હોય છે। તો બધો જ પ્રોબ્લેમનો સોલ્યુશન હું તમને આ વિડીયોમાં આપીશ। એકદમ પરફેક્ટ માપ સાથે આજનું આ ખીચુની રેસીપી તમને શેર કરીશ। તો જો વિડીયો ગમે તો લાઈક કરજો। તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે એક આ રીતનું વાસણ લઈશું, તેની અંદર આપણે 3 કપ જેટલું પાણી એડ કરી લઈશું અને હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે। પાણી થોડું ગરમ થાય એટલે આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું। અહીંયા આપણે અજમો પણ એડ કરવાનો છે, પણ અજમો આપણે લાસ્ટમાં એડ કરવાનો, કારણ કે અજમાથી શું થાય છે કે ખીચાનો કલર ચેન્જ થઈ જતો હોય છે। હવે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। હવે આ બંને વસ્તુને આપણે ઢાંકીને એકાદો ઉભરો આવે ત્યાં સુધી આને ઉકળવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે જીરું અને મીઠું ને બધું ઓગળી ગયું છે અને જીરાનો કલર પણ સરસ આવી ગયો છે। આ રીતે કરવાથી ખીચાનો કલર સરસ આવે છે, એટલે આપણે પહેલાં જીરું એડ કરી લેવાનું અને મીઠું, અને હવે આપણે 1 ટીસ્પૂન ભરીને તલ એડ કરી લઈશું। હવે સાથે જ આપણે લીલા મરચાં અને મેં અહીંયા લીલું લસણ લીધું છે, તો 3 નંગ લીલા મરચાં લીધા હતા જે મીડિયમ તીખા છે, અને થોડુંક લીલું લસણ, તો આ રીતે અજગજરું વાટીને મેં લીધેલું છે, તો આ બધું જ આપણે એડ કરી લઈશું। હવે આને એકવાર આ રીતે મિક્સ કરી લઈએ। હવે આને આપણે ઉકળવા દેવાનું છે, તો આપણે આને 3 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર માટે ઉકળવા દઈશું। આ રીતે ઉકળવા દઈશું તો આનો કલર પણ સરસ આવશે। તો હવે ઢાંકીને આને ઉકળવા દઈએ। તો અહીંયા ઉકળવા માંડ્યું છે, તો 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આ તમે જોઈ શકો છો કે એકદમ પાણી ઉકળી ગયું છે। તો હવે આપણે આની અંદર તેલ એડ કરીશું। તો 1 ટીસ્પૂન ભરીને આપણે તેલ એડ કરી લેવાનું છે અને થોડી કોથમીર એડ કરી લઈશું, અને હવે આપણે અજમો પણ એડ કરી લઈશું। તો અહીંયા મેં અડધી ટીસ્પૂન જેટલો અજમો લીધો છે, અને હવે આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે। તો અહીંયા મેં આ રીતે સોડા લીધો છે ખાવાનો। હવે આપણે અહીંયા ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે, તો હું અહીંયા 2 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી લઈશ। અને હવે આપણે ચોખાનો લોટ લઈશું। તો અહીંયા મેં 1 કપ ભરીને ચોખાનો લોટ લીધેલો છે, તો તેની સામે મેં 3 કપ જેટલું પાણી લીધેલું છે। તો હવે આપણે થોડો થોડો ચોખાનો લોટ એડ કરતા જઈશું અને આને આ રીતે વેલણથી અને મિક્સ કરતા જઈશું, અને અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। તો હવે થોડો થોડો એડ કરીશું। અહીંયા આપણે જે ખીચું બનાવીએ છીએ તેની અંદર પાપડ ખારનો ઉપયોગ થતો હોય છે, પણ પાપડ ખાર બધાના જોડે હોતો નથી, એટલે મેં અહીંયા આ રીતે ખાવાનો સોડાનો ઉપયોગ કર્યો છે। અને જો તમારે ખાવાનો સોડા એડ ના કરવો હોય તો પણ તમે એમ પણ આ ખીચું સરસ રીતે ઢીલું બનાવી શકો છો। થોડુંક પાણીનું પ્રમાણ તમે થોડુંક વધારે મૂકો તો આ ખીચું એકદમ સરસ બને છે। હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, બિલકુલ ગઠ્ઠા ના રહે એ પ્રમાણે આને મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે હલાવતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ મેં મિક્સ કરી લીધેલું છે। તો એક પણ ગાંઠા ના રહે એ પ્રમાણે આપણે એને મિક્સ કરવાનું છે। તો આ રીતે વેલણથી તમે મિક્સ કરશો તો એક પણ ગાંઠા નહીં રહે, અને થોડો થોડો લોટ એડ કરતા જઈને આને મિક્સ કરવાનું, જેથી એક પણ લમ્સ નહીં બને। અને હવે આને આપણે આ રીતે મિક્સ થઈ ગયા પછી આને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું, અને પછી ફરીથી એકવાર મિક્સ કરી લઈશું, અને પછી ફરીથી પણ આને 1 મિનિટ માટે આ રીતે થવા દેવાનું છે। તો આને ઢાંકીને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે કૂક થવા દઈએ। તો હવે આપણું ખીચું રેડી થઈ ગયું છે। અહીંયા ટોટલ 5 મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો છે, અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા જવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું આ ખીચું બનીને રેડી છે, એક પણ લમ્સ ના રહે એ રીતનું, અને એકદમ ઢીલું સરસ એવું આપણું ખીચું બનીને રેડી છે। તો હવે ગેસ બંધ કરી લઈશું અને આ ખીચાને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ।
તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આ ખીચું એકદમ ઢીલું બન્યું છે, જે લારી પર મળે એવું છે, મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલું સ્મૂથ આ ખીચું બનીને રેડી થાય છે. બિલકુલ ગાંઠા નહીં બને જો તમે સ્ટેપ બાય સ્ટેપ આ ખીચુંને આ રીતે બનાવશો તો એકવાર મારી રેસીપીને ટ્રાય કરજો અને તમને કેવું લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.